અંકલેશ્વરમાં 40 લાખના ખર્ચે ડીએ આનંદપુરા બર્ડ પાર્કનું લોકાર્પણ. અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી તથા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના માનવ મંદિર ખાતે અંદાજે 40 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડીએ આનંદપુરા બર્ડ પાર્કનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જીઆરડીસી દ્વારા અનામત રાખવામાં આવેલા અંદાજે 5000 ચોરસ મીટરના પ્લોટ પર આકર્ષક બર્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાર્કના નિર્માણ તેમજ તેની નિભાવણીનો સમગ્ર ખર્ચ કોહિઝોન કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. પક્ષીઓ માટે કુદરતી અને અનુકૂળ વાતાવરણ ઊભું થાય તે હેતુથી પાર્કમાં અંદાજે 1200 ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ચકલીઘર અને પક્ષીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહે તે માટે 3 પાણીના પોન્ડ પણ બનાવવામાં આવ્યા છે. લોકાર્પણ સમારંભમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, કોહિઝોન કંપનીના પ્રવીણ જોશી, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબુદ્ધ પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ વાલમજી દેસાઈ, સેક્રેટરી નિલેશ પટેલ, એઈપીએસના ચેરમેન અતુલ બુચ, કે શ્રીવત્સન, હિતેન આનંદપરા તથા ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બર્ડ પાર્કના નિર્માણથી શહેરમાં પક્ષીઓના સંરક્ષણને પ્રોત્સાહન મળશે તેમજ પર્યાવરણ જાળવણી અંગે લોકોમાં વધુ જાગૃતિ ફેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે 1 ઓગસ્ટ 2026ના રોજ ડીએ આનંદપુરા બર્ડ પાર્ક કોહેઝન લાઈફ સાયન્સના સપોર્ટથી આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બર્ડ પાર્કની અંદર લગભગ 1000 ફ્રૂટના ઝાડ વાવવાના છે. વિવિધ પ્રકારના 20 પ્રકારના ફ્રૂટના ઝાડ વાવવાના છીએ. બર્ડ ત્યાં આવે એના માટેની બધી જ વ્યવસ્થા કરી છે. પોન્ડ બનાવ્યા છે, પાણીની વ્યવસ્થા કરેલી છે, નેસ્ટ મૂકવાના છીએ. અને એ દૃષ્ટિએ આજે આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાયોડાયવર્સિટીનું કામ, બર્ડ બાયોડાયવર્સિટી અને ઇકો પાર્કનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ તકે હું એસોસિએશન અને નોટિફાઈડ અને જીઆઈડીસીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આ જગ્યા આપી અને આપણને આ પાર્ક ડેવલપ કરવાનું અનુકૂળતા કરી આપી. સૌનો આ બધા જ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર. नमस्कार, मैं प्रवीण जोशी, कोहिजन लाइफ साइंस से वाइस प्रेसिडेंट. आज के इस वर्ड पार्क के इनॉग्रेशन के अवसर पे मैं डीए अन्नपूर्णा समिति को एवं एईपीएस के सभी सदस्यों को बहुत बहुत हार्दिक शुभकामनाएं देता हूं. जो इन्होंने ये बहुत एक डिफरेंट कॉन्सेप्ट है, ये केवल इन्वायरमेंट के लिए ही नहीं बल्कि हम सभी के लिए इस इंडस्ट्री जोन के अंदर जो ये हमने वर्ड पार्क की स्थापना की है, इससे हमारे ये जो शहर है अंकलेश्वर, इसमें काफ़ी सुधार आएगा और इन्वायरमेंट के प्रति काफ़ी हम लोग सचेत होंगे. धन्यवाद. थैंक यू.